ફોન ચો ગીજા મેલું હાથું ફોન કરવા દે કે હું કરે ભાઈ પોટલા પર. હાલો. હા બોલો આઠું. હું કરો હાથું? કોઈ ની બાઠું પડવા બેઠા છો ઘેર. તો કેમ બાઠું પાડો વળી? હા ઘેર પૈણવું છે અહીં તો ચોક થી ડોસી લાવો. એ હઈ નવી હાડી લાવો, પેલી હાડી તો મારી ગયા હો. હા પટાઈ રહ્યા છો એટલે આ અત્યારે હોટલમાં ખાવાના પૈસા હાલતો ચેટલા ચેટલા થઈ ગયા ખાઈ પીને ચીડે પડ્યા તા મહિના છે. મહિના છે ને મરી ગઈ છે. આ તો એક જગ્યાએ હગું હો તમે આવો માર ઘેર. આ તો કો તો તમને પરણાવ કો તો તમને પટાવ. પટા દીના કસે આપું નહીં મારે. એટલે પરણાવ હળો ઘોડે સડાઈ દો. હા તો ઘોડે સળાવો તો હું આવું. આ જલ્દી આવો. આઠું ને પરણવાનો હવાજ છે પણ એની ટાલ પાડી દઉં આ બાજુ. એટલે પોટલા પાછા કરી દે. આ તો આઠું કીધું છે કે પહેણાવો છે. આ તો ઘોડી ઉપર ભરા જાતે બેસી દઉં આમ કરીને આમ તો આવી જાવ છે. આઠું ટકચો કે મરી ગયો. હા આઠું. હો મારો આઠું આવ્યો. લે મારો આઠું. જીગરી જીગરી ખાલી કેવા ખાતર નથી ગીતો. આઠું ને ડોશી ની જરૂર પડી નવી લઈ આલું. કોઈ ઇજ્જત છે તમારી ઇજ્જત? એટલે તારા ડોશી ની જોતી? એટલે આવું કહેવાનું હોય કે ડોસી લઈ આલ. એટલે યાર આ જીગરી જીગરી નું ગીત છે તો ડોશી તમારે જો ડોશી લઈ આલું. હા ડોસી લાવવાની. ડોશી નવી લઈ આલ. પણ પેટી પેક શોરૂમ માંથી. લાવવાની તો બધાની લાવવાની. એટલે શોરૂમ માંથી લઈ આલું. તમારે ડોશી પહેણવું જ છે ને તમારે? પહેરવું જ છે. કેટલા પૈસા હે? હા બરો 3-4 લાખ રૂપિયા થઈ જાય. ફૂંટી ખાવે હાલતો નહીં. પેલી તમારા બા ની 1 વીઘો જમીન પડી ને વેચી મારો. તો કાકો લેવા ના દે. એટલે આઠું પહેણવું હોય તો બધું થાય. પણ આઠું પાઠું ના કરાય ભાઈ. તમે એવું લેવા આયા? મેં હગાની વાત કરી એટલે તો મારા આઠું ની યાર હું પહેણાઈ દઉં યાર. ખાલી ભેગો કરી દઉં. મને યાર લઈ આલો કે બીજો લઈ આલો? ટપચ્યો દારૂડિયો ટપચ્યો. હવે બોલો તમારે ડોસી લાવવાની કોને લઈ આલો? વાત તો આ લારી વાત ના કરો ને કા દારૂડિયો છે ને બધું રમણ ભમણ કરશે. મુંકોમાં કેમ એમન આયા? પેડાજી કેમ આયા? માર માસી આયા. એટલે તાર માછે ના થઈ લે. તાર આઠું જ માર મારશે. એટલે મારા આઠું છે યાર. તારા આઠું હતું અને જો પૈવાનું એટલે એ તો પહેણવાની વાતો નતા કરતા, બીજી વાતો કરતા હતા. હું તો મોહન એમ જા મને લઈ આલો. એ આઠું પાછી નાખે. આઠું કોક કહી દેજો. આઠું પર આવ્યો છે પણ આઠું ની પથારી ફરી જવાની છે આજ તો. જોડો આઠું હું તમને બિહાર પોણી બોણી. એ માસી તમારે ભણવું હોય ને તો માર બાજુ છે ને ભાઈબંધ મસ્ત ઘોડો કે જો હું લાય. એટલે તમાર માછે ના થાય આઠું મારા તમાર હગા થઈ. હડો માસે પાણી પીઓ. ના થઉ દારૂડિયા. બે હમ માસે પાણી લાવ. એટલે પોણી હું મારા ઘેર જાજી. હારો માસે હું મારા આઠું પરણાવવાનો તું જા. જો માસી એટલે આ તો સોણ છે લે પેડો નહીં લે. તમે જો હું મારા આઠું પરણાવવાનો 2 દાચડ વિવો માં આવજો ખાવા. અને મારા હાથ ના કરી મારે ઉસ્યા કરો મજા. જો આઠું તાર પરણવાન છે ને એટલે હવે કોઈથી ઝઘડો નહીં કરતા. ના મુ ના કર. ન તમાર બાએ નહીં પરણાવ. એ કમાર કર આઈડિયા. અરે 1 2 3 તારે 1 મિનિટ ઉભા રહો. મોસો લઈને આવું આઠું ઉભા રહો. 1 2 3 ને 4 વેચાઈ નાખું એટલે મારો બારોબાર ખર્ચો નીકળી જાકે. બીવા થઈ જાય અમે ખુદથી કવાય ઘરમાં છે ને. જો આઠું અમે બેહી જો. હું તો લાવ્યો તમારા માટે. ઓય બેહી જા, હું પાણી લેતા આવું. આઠું બેહી જાજો. બેહો. એ મારો ખાટલો ભાજી નાખ્યો કાળ મુઢે પૈણતે. એક ખાવા પીવા આટલો હતો. ઓય બેહજો એના કરતા ખાટલો નહીં. ઓય બેહી જો. આઠું ને ઓય બેહારવાનું. ઓય બેહી જા, હું પાણી લઈને આવું. આ તમે યાર મારો ખાટલો ભાજી નાખ્યો જોજો. એટલે બટકી તો નાખો યાર મેરો. પૈણવાનું હોય તો હમા બે હું પાણી લઈને આવું. નગની પૈણ આબરૂ તો કદ ન હોય તો બિલકુલ. મારો ઓળીશું આટલું ને આટલું પૈણ આવે. એની હાડી મને લઈ આલ્યું હોત તો મારો ઓળીશું બોયડી છે મન નહીં પૈણ આવે. બીજા પૈણ આવે જવા દે ઘેર. ગોમથી હાલ તરત આવ્યો છું ડાયરેક્ટ ઘેર જઈને આરામ બારામ કરવા દેવું. અમે થાચો ઘેર જવા દે. એટલે હાળી મસ્ત લઈ આવ્યું એટલે હું હજુ ચા બા પીવું. લેવાટું કલાક થી પાણી લેવા ગયા હતા. પાણી બનાવી મારા આટું ને પૈણાવું એટલે બધું કરું. તમે મારો મોતો ભાજ નાખ્યો. આટું ને પૈણાવાના છે મોતો ભાજ નાખ્યો. પણ પૈસા તો આઠું જોડે થી પૈણાવતો કાઢવાના છે મોસા. આટું પી રહ્યા કે કેટલું પીવો?
આટું તને પરણાવું રોટી કપાળો પૈણાની વાત કરે પૈસા તો પૂંચી કવાય ઘરમાં પડ્યો ને એક બે ત્રણ ને ચાર ભેંસો વેચી રાય પણ પૈણી માંથી નીકળી ગયું બેસી આટું હવે તમારે ડોશી તું જાવ કે નહીં જાવ રાઉત છે પણ એક વાત કહું હા મારા તમને એક વાત ના કહેવી પડે એના કહું આ બોસો ભાજેલો હું બેહું નક નહીં બેહું કહું કે હું વાત કહું હું ભાજી એટલે ખાટલો જેવો હાલ તેલ પીવા હા પણ આ રે ને ભેંસો એક બે ત્રણ ને ચાર ભેંસો વેચી મારા વિવાહ કરાવવાના નથી તમારે તારા વિવાહ કરાવો ને ભેગું ભેગું 12મું કરાવું 12મું કરાવી નાખે એટલે 12મું ચો વિવાહ અને હું કહું માર હાળી નામ હું ખબર હે? કલાકાર કલાકાર તારો બાય ને તો કલાકાર તો ગીત ગાવા જતો હશે. એટલે આટું કલાકાર છે માર હાળી ગાવા જાય ભજન તો નહીં ગાતા ને? કેવું ગા ખબર મસ્ત ગાય ભજન ગાતા હશે પછી રાતના બકીત પછી તારા માર હાળી લાવવાની નો ઓય, ગાઈસ કલાકાર ગાઈસ કલાકાર કે ના બાય કદી જોઈ નથી એટલે પ્રોગ્રામ માં જાય પ્રોગ્રામમાં ચોકી જાતી પણ હવે મારા એકમ પૈણવા રહેવું નહીં મારે તો જાવું જ છે. અને માઇક કેવડું ખર આવડું મોટું માઇક હોય કેવું ગા ખરે હું કહે કે મારા હાટું નું ગાજે ઓ મારા ચેનો એવું ગાય આઠું તાર પૈણવાનું હોય ને તો હળ હું હાળી લઈ જોવા લઈ દઉં હેડજો પણ તમે એક વાત કહું કાલ તો પૈણાઈ દઉં યાર એક વાત કહું એક બે ત્રણ ને ચાર વેચવી પડશે તારી એટલે મને હું ખાઈ પીને ચેડે પડ્યા તમારે તાર પૈણવું છે ને હરખમાં રોકી યાર પણ એક વાત કહું પૈસા નહીં હાલતું બીજા પૈસા નહીં ને પેલે આપણે એક વીઘો વેચી મારીએ લે એક વીઘો નહીં મારતો ઘરમાં પૂંચી ખવાય નહીં ડોસી લાવી કે નહીં લાવી ડોશી લાબાની તો પેલી બધું ને બધું ખંચેરી લઈને જતી રહી છે. એ ખંચરી લઈને આવી લ્યા તમે ને માર ભોણો બે જણા ખાઈ પીને ચેડે પડ્યા હતા ને તો મારતા ને તે બેડો લાલ બમ કરતા લેવડો હું તમને મારા હાળી બતાવ એનું નામ કલાકાર હે.